हाय फ्रेंड, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ કેરીના ખાટા મીઠા અથાણાની રેસીપી. તે માટે મેં અહીંયા રાજાપુરી કેરી લીધી છે અને હું બહારથી તેના ટુકડા કરાવીને જ લાવી છું. તો અહીંયા મેં 2 કિલો કેરી લીધી છે. તે એક વાસણમાં હું લઈ લઈશ. આપણે આ રીતે એક એક ટુકડો એડ કરતા જશું. જો કોઈમાં ગોટલી રહી ગઈ હોય કે પછી આ રીતનો કડક ભાગ રહી ગયો હોય તો આપણે તેને દૂર કરી લેશું. આ રીતે જો આ પાછળથી ડાળખી છે, આવી રીતનો ભાગ આપણે નહીં લઈએ. આપણે એક એક કરતા જ બધા ટુકડા એડ કરવાના છે, જેથી આપણને ખ્યાલ આવે. જો ગોટલી રહી ગઈ હશે તો તમારા અથાણાનો સ્વાદ બગાડશે. એટલે આપણે આ રીતે એક એક ટુકડા ચેક કરતા જઈ એક વાસણમાં એડ કરી લેશું. તો અહીંયા મેં કેરી છે અને ગોટલીના પીસ અલગ કરી લીધા છે. હવે એક મોટા તપેલામાં આપણે કેરી નાખીશું અને તેમાં 3 મોટી ચમચી હળદર એડ કરીશું. 3 થી 4 ચમચી આપણે હળદર એડ કરવાની છે અને 3 મોટી ચમચી આપણે મીઠું એડ કરીશું. એડ કરી આપણે તેને આ રીતે બરાબર હલાવી લઈશું. તમે જોઈ શકો છો કે આપણે બધી કેરી પર હળદર મીઠું લાગી ગયું છે. હવે હું તેને ઢાંકી અને 7 થી 8 કલાક રહેવા દઈશ. વચ્ચે વચ્ચે આપણે સહેજ આ રીતે હલાવતા રહેશું. હવે આપણે આને 7 થી 8 કલાકનો રેસ્ટ આપીશું. આપણે કેરીને રાખી 7 થી 8 કલાક થઈ ગયા છે. હવે હું તેને ચેક કરી લઈશ. તો તમે જોઈ શકો છો કે કેરીમાંથી આપણે પાણી છૂટું પડી ગયું છે અને તે એકદમ સરસ થઈ ગયું છે. હવે હું આ કાળાવાળા વાસણમાં કેરી નીકાળી અને બધું પાણી નીકાળી લઈશ અને પછી તેને કોટનના કપડા પર હું સૂકવી દઈશ. તો અહીંયા આ રીતે મેં કેરીનું બધું પાણી નીકાળી અને તે કાણાવાળા એક વાસણમાં લઈ લીધી છે. તો અહીંયા મેં કોટનનો દુપટ્ટો પાથરી લીધો છે અને નીચે મેં આવી રીતે કોઈ પણ શીટ લગાવવાની છે, જેથી જો આપણી કેરીમાંથી જો પાણી નીકળે, હળદરવાળા ડાઘા હોય તો સીધા આપણે ટાઈસ પર ન પડે, કારણ કે હળદરવાળા ડાઘ હોય છે તે જલ્દીથી જતા નથી. હવે હું અહીંયા આ રીતે છૂટા છૂટા એક એક કેરીના ટુકડા છે તે 7 થી 8 કલાક માટે સૂકવી લઈશ. જે કેરીના ટુકડા છે તેના પર પાણીનું એક પણ ટીપું ન રહેવું જોઈએ ત્યાં સુધી આપણે તેને સૂકવવાના છે. જો તેના પર પાણી રહી જશે તો આપણું અથાણું છે તે લાંબો સમય નહીં રહે અને જલ્દીથી ખરાબ થઈ જશે. તો અહીંયા હું આ રીતે બધા ટુકડા સૂકવી લઈશ. અહીંયા મેં બધા જે કેરીના ટુકડા છે તે આ રીતે કોટનના કપડામાં સૂકવી લીધા છે અને અહીંયા મેં પંખા નીચે જ ઘરમાં સૂકવ્યા છે. જો તમે તડકામાં સૂકવશો તો કેરી છે તેનો કલર બદલાઈ જશે. એટલે આપણે અહીંયા તડકામાં નહીં અને ઘરમાં જ આ રીતે સૂકવી લેશું, જેથી અથાણું બન્યા પછી પણ કેરીનો કલર આવો સેમ રહે. તમે જોઈ શકો છો કે ટુકડા છે તે આપણા થોડા પોચા થઈ ગયા છે. હવે આપણે પંખા નીચે ઓછામાં ઓછો 5 થી 6 કલાકનો રેસ્ટ આપીશું. આપણી કેરી છે જે હવે કોટનના કપડામાં સુકાઈ ગઈ છે. હવે આપણે અથાણા માટેની પ્રોસેસ આગળ કરી લેશું. અહીંયા મેં
1 કિલો તેલ છે, સિંગ તેલ, જે ગરમ થવા માટે રાખીશ. આપણે આમાં સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો છે. જો સિંગ તેલનો તમે ઉપયોગ કર્યો હશે તો તમારું અથાણું છે તે લાંબો સમય ચાલશે અને તે ખરાબ નહીં થાય. હવે જે આપણે કેરી સૂકવી છે તે લઈ લેશું અને આને આપણે ગરમ થવા દેશું તેલને. તો તમે જોઈ શકો છો કે કેરી છે તે આપણી એકદમ કોરી થઈ ગઈ છે. તેમાં બિલકુલ પણ પાણી રહ્યું નથી અને એકદમ પોચી પણ થઈ ગઈ છે. હવે આપણે આ બધી કેરી એક વાસણમાં ભરી લેશું. આપણે કેરી છે તે એક થાળીમાં નીકાળી લીધી છે અને તેલ પણ આપણું ગરમ થાય છે. અહીંયા આપણે તેલ એટલું જ ગરમ કરીશું કે આ રીતે આપણે હાથ રાખીએ તો આપણને ગરમીનો અહેસાસ થાય અને થોડું વરાળ જેવું આપણને લાગે. તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે હું ગેસ બંધ કરી લઈશ અને તેલ છે તે થોડું હું ઠંડુ પડવા દઈશ. પછી જે આચાર મસાલો છે તે તેમાં એડ કરીશ. અહીંયા આપણું તેલ છે તે ઠંડુ પડી ગયું છે. તેલ છે તે નવસેકું આપણે રાખવાનું છે કે આપણે અડીએ તો આપણને ગરમ લાગે એ રીતનું આપણે તેલ રાખવાનું છે. તો તેલ છે તે મેં મોટા વાસણમાં નીકાળી લીધું છે જેથી આપણને મિક્સ કરતા બરાબર ફાવે. અહીંયા મેં 800 ગ્રામ આચાર મસાલો લીધો છે. જે તૈયાર આવે છે તે જ આચાર મસાલો લીધો છે. એ હું હવે તેલમાં એડ કરી લઈશ. અહીંયા આપણે આચાર મસાલો તેલમાં મિક્સ કરી લીધો છે અને હવે આપણે આ તેલ છે તે એકદમ ઠંડુ પડવા દેશું અને પછી આપણે એમાં ગોળ એડ કરીશું. હવે હું આને ઠંડુ પડવા દઈશ. આપણું તેલ છે જે ઠંડુ પડી ગયું છે. હવે આપણે એમાં ગોળ એડ કરી લેશું. અહીંયા મેં 1 કિલો ગોળ ઝીણો સમારીને લીધો છે. જો તમે એકલું ખાટું અથાણું બનાવવા માંગતા હોય તો તમે ગોળ છે તે ઓછો એડ કરજો અને જો તમારે ન ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા મેં ગોળ છે તે એડ કરી લીધો છે. હવે હું આમાં બરાબર મિક્સ કરી લઈશ. તમારે અથાણું બનાવતા બસ એટલું જ ધ્યાન રાખવાનું છે કે તેલ છે તે વધારે પ્રમાણમાં લેવાનું છે. જો તમારું તેલ છે તે બરાબર હશે તો અથાણું ક્યારેય તમારું ખરાબ નહીં થાય અને તે 2 વર્ષ સુધી એવું ને એવું રહેશે. અહીંયા મેં કોઈ વિનેગર કે પછી કોઈ એસેન્સનો ઉપયોગ કર્યો નથી. એકદમ મેં નેચરલી અથાણું બનાવ્યું છે. નથી મેં કોઈ કલરનો ઉપયોગ કર્યો. તો પણ તમે જોઈ શકો છો કે આપણું અથાણું છે તે એકદમ લાલ ચટાકેદાર મસાલો તૈયાર થયો છે. હવે હું 1 કલાક માટે આને ઢાંકીને રેસ્ટ આપીશ એટલે જે ગોળ છે તે થોડો ઘણો ઓગળી જાય અને ગોળ છે તે આમ તો આપણે 7-8 દિવસમાં અથાણું તૈયાર થઈ જાય છે. હવે આપણે આને 1 કલાકનો રેસ્ટ આપીશું અને પછી આમાં કેરી એડ કરીશું. તો અહીંયા આપણું 1 કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે જે મસાલો છે તે બરાબર ફૂલી ગયો છે. હવે આપણે આમાં કેરી એડ કરી લેશું. અહીંયા મેં 2 કિલો કેરી લીધી હતી. 2 કિલો કેરી લીધી હતી, 1 કિલો ગોળ લીધો હતો, 1 કિલો તેલ લીધું હતું અને 800 ગ્રામ છે જે આચાર મસાલો લીધો હતો.
કેરી એડ કરી આપણે બરાબર મિક્સ કરી લેશું. તો જોઈ શકો છો કે આપણું તેલ છે જે અથાણાની ઉપર આવે છે, એટલે આપણું અથાણું એકદમ પરફેક્ટ બન્યું છે. જો આ સમયે તમને એવું લાગતું હોય કે તેલ છે જે ઓછું છે, તો તેલ ગરમ કરી અને ઠંડુ પડે એટલે તમારે આમાં એડ કરી લેવાનું. હવે આપણે આને 15 કલાક સુધી રહેવા દેશું, જેથી જે આપણો ગોળ છે તે બરાબર ઓગળી જાય અને કેરી છે એ પણ પોચી થઈ જાય. હવે આને હું ઢાંકી અને 15 કલાક રહેવા દઈશ અને વચ્ચે આપણે આ રીતે કાં તો પછી ચમચાના મદદથી હલાવતા રહેવાનું છે. અહીંયા અથાણું બનાવ્યાને આપણે 15 કલાક થઈ ગયા છે. હવે આપણે ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણો ગોળ છે તે બધો ઓગળી ગયો છે. આપણે બધો ગોળ ઓગળીને એક રસ થઈ ગયું છે. આ રીતે આપણે તેલ હંમેશા આગળ પડતું લેવાનું છે, જેથી આપણું અથાણું છે જે લાંબો સમય રહે અને તે ખરાબ ન થાય. તમે જોઈ શકો છો આ રીતે ગોળના થોડા ઘણા ટુકડા રહી ગયા છે, તે ધીમે ધીમે ઓગળી જશે. તમે જોઈ શકો છો. હવે અહીંયા આપણે અથાણું છે જે હંમેશા કાચની બરણીમાં સ્ટોર કરવાનું છે, પણ અહીંયા મેં અથાણું તે સેલ કરવા માટે બનાવ્યું છે, એટલે હું હવે પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરી અને કસ્ટમર સુધી પહોંચાડી દઈશ. પછી કસ્ટમર ઘરે લઈ જઈ અને કાચની બરણીમાં સ્ટોર કરશે. તો હું તમને આચાર સ્ટોર કરવાની એક રીત શીખવું, જેથી આચાર છે તે લાંબો સમય ચાલે. તો સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું. ગેસ ચાલુ કરી અને આ રીતે તજનો એક ટુકડો લેશું, જેને દાલચીની પણ કહે છે. અહીંયા મેં કાચની બોટલ લીધી છે. હવે જે આ દાલચીનીનો ટુકડો છે તે આપણે ગરમ કરીશું અને આપણે પૂરો જલાવવાનો છે. જ્યાં સુધી તે સળગે ત્યાં સુધી આપણે તેને આખો સળગાવી લેશું. જો આ રીત અપનાવી પછી તમે બરણીમાં આચાર ભરશો તો તમારો આચાર છે તે એકદમ સારું રહેશે. 1 વર્ષ સુધી તે બિલકુલ ખરાબ નહીં થાય. અને જ્યારે આપણે બરણીમાં આચાર ભરીએ તે પહેલાં 10 થી 15 મિનિટ આપણે બરણી છે જે તડકામાં તપાડી લેવાની છે અને પછી આપણે આ રીતની પ્રોસેસ કરી લેવાની છે. હવે આપણે ગેસ બંધ કરી લેશું અને દાલચીનીનો ટુકડો છે તે આ રીતે રાખી અને જે આ બરણી છે તે આ રીતે ઊંધી આના પર રાખી દેશું, જેથી જે ધુવાડો છે તે બધો આપણી બરણીમાં સમાઈ જાય અને બરણી છે તે જંતુ મુક્ત થઈ જાય. જો આ જગ્યાએ દાલચીનીની જગ્યાએ તમે કોલસો પણ લઈ શકો છો, પણ જો કોલસો અવેલેબલ ન હોય તો તમે આ રીતે તજનો એક ટુકડો લેજો. તો તમે જોઈ શકો છો કે આપણી બરણીમાંથી કેવો ધુવાડો નીકળી રહ્યો છે. હવે ધુવાડો નીકળી રહે પછી આપણે આમાં આચાર ભરી લેશું. બધો ધુવાડો નીકળી ગયો છે. હવે આપણે આને 5 મિનિટ સુધી રેસ્ટ આપીશું અને પછી આમાં આચાર ભરીશું. તો આપણે 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આમાં આચાર ભરી લેશું.
આચાર હંમેશા કાચની બરણી કાં તો પછી માટીના વાસણમાં જ સારું રહે છે. અહીંયા આચાર છે જે મેં સેલ કરવા માટે બનાવ્યું છે. અને આચારમાં હંમેશા આપણે અત્યારે તો મેં સ્ટીલનો ચમચોનો ઉપયોગ કર્યો છે, પણ જો તમારે આચાર લાંબા સમય માટે અથાણું છે જે ટકાવી રાખવું હોય તો તમારે લાકડાનો જે ચમચો આવે છે તેનો ઉપયોગ કરવાનો છે. અને આપણે છે ને બધું એક સાથે બરણીમાંથી નથી કાઢવાનું, આપણે જે રીતે ખાઈએ તે રીતે અલગ બરણીમાં રાખવાનું છે અને થોડું થોડું તેને નીકાળવાનું છે. અને જ્યારે નીકાળો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ચમચી છે તે હંમેશા સાફ હોવી જોઈએ. જો તે ભીની હશે કાં તો પછી ભેજવાળી હશે તો અથાણું લાંબો સમય નહીં રહે અને તે ખરાબ થઈ જશે. અને જ્યારે તમે અથાણું બરણીમાં ભરો ત્યારે તમારે એક વાત યાદ રાખવાની છે કે જે અથાણું હોય તેનાથી તેલ છે તે થોડું વધુ હોવું જોઈએ. તો તમે જોઈ શકો છો કે આપણે આટલું અથાણું છે અને તેનાથી મેં એક આંગળી વધારે તેલ લીધું છે અંદર, જેથી આપણું અથાણું છે તે લાંબો સમય સુધી રહે અને ખરાબ ન થાય. એરટાઈટ ડબ્બામાં ભરીને આપણે સ્ટોર કરીશું અને નોર્મલી આપણે 1 વર્ષ સુધી આને સ્ટોર કરી શકીએ છીએ. જો આપણે આમાં સાચવણી સારી કરશું તો આપણે 2 વર્ષ સુધી આ અથાણાને કાંઈ થતું નથી. તમે જોઈ શકો છો કે આ જે મારું તપેલું છે તેમાં પણ તેલ વધારે છે ઉપર છે, જેથી કસ્ટમરને પણ તેના ઘરે અથાણું છે તે ખરાબ ન થઈ જાય. તો તૈયાર છે આપણું ગોળ કેરીનું અથાણું. જો મેં આમાં જે ટ્રીક શીખવાડી છે તે ફોલો કરી અને તમે અથાણું બનાવશો તો તમારું અથાણું છે તે ક્યારેય ખરાબ નહીં થાય અને તે આસાનીથી 1 થી 2 વર્ષ સ્ટોર તમે કરી શકશો. જો તમને મારી રેસીપી ગમી હોય તો ઘરે જરૂરથી આ રીત ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.